મને એમ થાય કે છોકરા મારા રાજી ને એટલે મોગલ રાજી. બસ છોકરાને રાજી રાખવાના. છોકરા એમ કે માં આમ કરું છું, એમ કહું હા કરો. એ એક આપણી માં છે. એમાં 33 કોટી દેવતાનો વાસ છે કે ઘરે ઘરે એક તુલસી ગાયને દીકરી તો હોવી જ જોઈએ. પણ આજે કેક લઈ આવે 4-5 કિલાની અને એ કાપે ને એ બધું કરે, એના કરતાં એ અનુસુધાને જ એ વસ્તુ ગાયને લીલું નાખે ને તો એક રીતે એનું કર્મય બંધાય છે અને સેવાય થાય છે. જ્યાં ચારણ કુળમાં જ્યાં અવતાર લે તો આઈ જન્મે, બરોબર, આઈ બની ન શકે. હવે તો જે બીજે જ્ઞાતિમાંથી આઈમાં બનેલા હોય, મંદિર જગ્યા સંભાળતા હોય, હવે એને ઓઢાડનાર ચારણ જગદંબા હોય છે, કોઈ ચારણ મોટા આઈમાં હોય એ જ હોય છે. માને એના જ હૃદયે વહવું છે તો તમે તો ના નથી કહી શકવાના ને. આની ઉપર તો પાબંધી કોણ મારી શકે? હું તમારા ઉપર મારી શકું, કોઈ ભગવતી ઉપર તો ન મારી શકે. જેની શ્રદ્ધા વિશ્વાસ જ્યાં જોડાયેલો હોય ત્યાં એનું ધ્યેય ત્યાં જ હોય, અને એમાંય માની કૃપા હોય ને તો જ એનું બાવડું ચાલે, એના હૃદય અને મનમાં વસતા હોય છે. ડીડી ભારતીના મારા તીરથ દર્શનના સૌ વાલા મિત્રોને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને મિત્રો, સહજ ભાવે સંસ્કૃતિ, પરંપરા, વારસો, સનાતન ધર્મની પરંપરા, સાધુ સંતો એટલે કે આઈમાના એ પવિત્ર જીવનથી, એમની પવિત્ર એ કામગીરીથી, એમના સેવાભાવી એ સંસ્કારોથી આપને મિત્રો અવગત કરાતો હોય છે. અને આજે મિત્રો સ્ક્રીન ઉપર જુઓ છો કે મોગલધામ ખરેડા, આમ તો ગોંડલથી 6 કિલોમીટરના અંતરે આ ખરેડા ધામ આવેલું છે, ખરેડા મોગલધામ. અને ગોંડલથી કોટડા સાંગાણી રોડ ઉપર 6 કિલોમીટરના અંતરે આઈ શ્રી પૂજ્ય પરમ પૂજ્ય આઈ શ્રી જાહલમાં સ્ક્રીન ઉપર આપણી સાથે જોડાયેલા છે. માતાજી ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. માતાજી, આમ તો કાર્યક્રમમાં ઉલ્લેખ કરતો હોય વારંવાર કે આઈમાં એમની ભક્તિમાં હોય છે, એમની સેવામાં હોય છે. પોતાની દિવસભર ભક્તિ કરે અને દેખાવો ન કરે. આઈમાં અમુક એવા સાધુ હોય. પણ હવે યુગ એવો આવ્યો છે ને કે ડિજિટલ સોશિયલ મીડિયાનો યુગ. આઈમાં નહીં બોલે, કોઈ સાધુ નહીં બોલે તો પછી બોલશે કોણ, એ પણ પ્રશ્ન થાય. એટલે એ તો અમારો ફક્ત આઈમાંના 2 શબ્દો લોકોના કાન સુધી કેવી રીતે પહોંચે. તમારે એક મર્યાદા હોય, આ વિસ્તાર ભાવિકો આવતા હોય તો એક મર્યાદામાં તમારા 2 શબ્દોથી લાખો લોકો, કરોડો લોકો સુધી એમના જીવનમાં પરિવર્તન આવતું હોય છે ને, એ અમે જોઈએ છીએ. એનો આનંદ છે. માતાજી, સહજ ભાવે વાતોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો આ દરેક કોઈ પણ આઈમાં હોય તો જે તે ભક્તિ હોય. આ એક ભક્તિ છે. કોઈ પણ ગૌશાળા સ્વરૂપે સેવા, રામચરિત માનસ કથા કરાવી, 5 લોકોને જમાડવા, આવી ભક્તિમય જીવન હોય છે. તમારી થોડીક આ ભક્તિ વિશે વાત કરો અને સેવા વિશે વાત કરો. ભક્તિમાં તો જો આમ તો એવું હોય વિજયભાઈ કે સંસારમાં રહીને ભક્તિ થાય અને સંન્યાસમાં રહીને ભક્તિ થાય. સંન્યાસ કરતાં સંસારની ભક્તિ ઉત્તમ ને ઊંચી ગણવામાં આવી છે કે પરિવાર સાથે જોડાય, બાલ બચ્ચા, પતિ સાથે જોડાય અને બધા ભક્તિ કરતા હોય છે. એટલે આપણા કરતાં સંસારી ભક્તિ ઉત્તમ ગણવામાં આવી છે. અને સંન્યાસીમાં કે તમને આ તમારી જે પણ કંઈ કરવું હોય તમે આમ દિલ ખોલી સેવાકીય પ્રવૃત્તિ કરી શકતા હોય સંન્યાસીમાં, અને સંસારીમાં આ ન થઈ શકતું હોય. પણ મારો કહેવાનો ભાવ એવો છે કે ભાઈ તમે સંસારમાં રહીને કોઈ પણ કામ કરો તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ તમારી ફરજ છે. અને સંન્યાસીમાં અને આશ્રમમાં કે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરો તો એમ જ કહે કે ભાઈ આ તમારી સેવા છે. કામ એક જ છે પણ સેવાનું સંબોધન દેવામાં આવતું હોય ને ઓલું ફરજનું આવતું હોય. એટલે ભક્તિની એક આ શક્તિની તાકાત છે કે ભાઈ તમે કાંઈ પણ કરો તો આવું થતું હોય છે એમ. એટલે યુવા પેઢીને એ જ કહીએ છીએ કે માણા કહે ને કે શિયાળાનું સાણું, નાનપણનું નાણું, એમ ભક્તિ જો બચપણથી હોય તો જ યુવાનીમાં થાય, અને યુવાનીમાં હોય તો જ ગટપણમાં થાય. કોઈ એવું કહેતું હોય કે પછી નિરાતે ગટપણમાં ભક્તિ થાય, એવું શક્ય નથી. ભક્તિની કોઈ ઉંમર નથી, ગમે ત્યારે તમે કરી શકતા હોય છે. અને તમે કોઈ પણ ભક્તિ કરો પણ એનું જે આજે કોઈ ઝાડ આપણે વાવતા હોય તો એ દિવસે દિવસે મોટું થતું હોય. એમ કોઈ પણ તમે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય, જે અનુષ્ઠાન કરતા હોય એના મૂળ પ્રસરતા જ હોય. અને આજે આવનારી પેઢીને ખ્યાલ આવતો હોય એની ભક્તિનું એક ઝાડ બને વિશાળ, એની છાયા નીચે બધા આજની યુવા પેઢી બધી સમજતો છે. ભક્તિનું તો એક આવું છે માધ્યમ. સંસારમાં રહીને તમે કીધું ને ભક્તિ અનેક રૂપે થાય. એવું નથી કે ઢોલ મંજીરા વગાડવા, તબલા વગાડવા, ભજન ગાવા, એ પણ એક ભક્તિ છે. અને બીજી ભક્તિ કે અભ્યાગતો આવીને ચા પાણી પાવા, ખાલી સારો આવકારો આપીએ ને આપણે, ભાઈ આ તકલીફ છે મને, આ બીમારી, મૂંઝામાં
અહીંયા મોગલમાં ઘણા કામ કરી દીધા તમારાથી મુશ્કેલ હોય પણ એ દિલાસો આપવો ને હા એ ભક્તિ આ ભક્તિ છે. એટલે આ દિલાસો સારો આપતા હોય ને ખાલી જગ્યા ઉપર બેસીને એ પણ હું તો કહેતો કે એ સારામાં સારી ભક્તિ છે. પણ અમારા માધ્યમથી મળ્યા છે ત્યારે થોડી તમારી અહીંની કામગીરી ગૌશાળાનું તમે શું કરવા માગો અથવા તો અહીં કઈ રીતે તમે સેવા કરો અમારા માધ્યમથી મળ્યા છે થોડી વાત કરો. અમે જો આ આશ્રમ એક મોગલધામ છે અને આશ્રમ આમ તો જો કે આયુના તો નેહડા જ હોય. આ તો બધા હવે એમ કહે કે મોગલમાનું મંદિર છે ને ધામ છે ના, પણ અમારે તો આયુના નેહડા હોય. પણ કહેવાનો ભાવ હું આવે ને આવો કહી, આવજો કહી, ચાનો ટાઈમ હોય ચા પાણી પાઈ, જમાડવાનો ટાઈમ હોય જમાણી, ચબૂતરાને ચણ છે, કૂતરાને રોટલા છે, કીડિયારું છે, ગાયુંને લીલું છે. અને આમ તો મારે તો સેવાકીય પ્રવૃત્તિ તો બધી કરતા હોય પણ વધારે વિશેષ વિજયભાઈ મને એવું ગમે, એક મને કોઈ દીકરી હોય અને એના લગ્ન થતા હોય તો એમાં થાય એટલી મદદ કરી શકી. અને એક મને ગાયું પ્રત્યે વધારે કે ગા છે ને એ એક આપણી માં છે અને જે ગાયમાંથી જે પણ કાંઈ દૂધ દહીં છાશ આપણને મળે છે ને એ એક ધરતીનું અમૃત છે. અને આજની યુવા પેઢીને તો ખાસ વિજયભાઈ કે ઘરે ઘરે એક તુલસી ગાયને દીકરી તો હોવી જ જોઈએ, બરાબર. એટલે મને ગાય પ્રત્યે તો અનહદ છે એમ. અને વધારે હું ગાયની છે મારે અત્યારે ગૌશાળાને બધું, પણ જે થતી કે સેવાકીય પ્રવૃત્તિ કરી અને દીકરીને ગાય મને વધારે વાલી. એટલા માટે ગાયની એક વચ્ચે વાત કરું માતાજી, કારણ કે અમે અનેકને આ સવાલો કરીએ ને આની પહેલ કરીએ. અત્યારે સિટીની અંદર એક મોટો ગાયનો પ્રશ્ન છે. શહેરની અંદર શું કરે લોકો હેઠવાળો ખવડાવે, વીઆઈપી લોકો પણ ખરેખર ચારો પૂરો દેવા આવે છે. હવે તો કેવી વ્યવસ્થા થઈ ગઈ, સવારે હોય ને જે આજુબાજુના ખેડૂત ગ્રામજનો એ પૂરા નાખવા પણ આવે છે. જો તમારે સેવા કરવી તો ચારો નાખી નહીં થઈ શકે. અત્યારે પ્રશ્ન એ છે કે વીઆઈપી લોકો ક્લાસ 1 અધિકારીના એક એમની બહેનો હેઠવાળો જે વધે ને ઘરનો હેઠવાળો એ ગાયને નાખે છે કુંડીમાં અને એ ગાય ખાય છે. અત્યારે મુખ્ય પ્રશ્ન સિટીનો વિષય છે. આ મુદ્દે થોડુંક અમારા દર્શક મિત્રોને જણાવટ કરો કે ગાય છે ને વિજયભાઈ એ એક આપણી માં છે, એમાં 33 કોટી દેવતાનો વાસ છે. અને આપણી પોતાની જનેતા હોય તો આપણે એને કોઈ એવી વસ્તુ જમાડતા નથી. શું કામ? એને કે માં છે. તો ગાય એક જાત માં છે, એને કોઈ હેઠવાડો પ્લાસ્ટિક એ કોઈ દેવા જેવી વસ્તુ નથી. પણ અત્યારનું પેઢીને મારે ખાસ વિજયભાઈ એ કહેવાનું કે અત્યારે જન્મદિવસ આવતો હોય, કોઈની મરણ તિથિ આવતી હોય તો બટુક ભોજન કરાવતા હોય, કોઈ જમાડતા હોય, કોઈ ગાયુંને લીલું નાખતા હોય, ખૂબ આનંદની વાત છે. પણ આજે કેક લઈ આવે 4-5 કિલાની અને એ કાપે ને એ બધું કરે, એના કરતાં એ અનુસુધાને જ એ વસ્તુ ગાયને લીલું નાખે ને તો એક રીતે એનું કર્મય બંધાય છે અને સેવાય થાય છે. અને આવનારી પેઢીને જે કર્મ છે ને એ મહાન છે, બરાબર. હું આ વસ્તુ એમ કહેવા માગું છું. પછી તો જે જેનો આનંદ ખુશી હોય એ રીતે ઉજવતા હોય છે. પણ એ બાને કોઈ અહીંયા મંદિરે આવે ને માનતા કરે ને તો એ મારો કહેવાનો ભાવ એવું થાય કે તમે માનતા એવી લો મા પાસે કે તમારું કર્મય બંધાય અને તમારું કામય થાય, બરાબર. અમુક ઉઘાડા પગની લે ને કોઈ પ્રસાદીની બાધા લે ને કોઈ હાકરા ન પહેરે ને ચંપલ ન પહેરે ને, એના કરતાં હું એવું કહું કે તમારું એવું કામ હોય તો તમે એમ કહો કે હું 51 ગોયણી જમાડીશ, મારું કામ થઈ જાય તો હું ગાયને લીલું નાખીશ, ચકલાને ચણ નાખીશ, બટુક ભોજન કરાવીશ. આવી સેવાકીય પ્રવૃત્તિ થઈ શકે, કર્મય બંધાઈ શકે અને આપણું માનતાનું માધ્યમ શ્રદ્ધાનો વિષય વધી શકે. એટલા માટે ગાયું વિશે તો હું ખાસ આ કહું કે ભાઈ કોઈને કાંઈ એવું હોય તો તમે કોઈ પણ તમારું જન્મદિવસ મરણ તિથિ કંઈ પણ હોય તો તમે એક એવી મૂંગા માલને તમે પશુને જમાડો કે અન્નદાન છે, મહાદાન છે, ગાયુંનું છે લીલું, એનાથી વધારે સેવાકીય પ્રવૃત્તિ આવનારી પેઢીને અને કોઈ પણ માધ્યમથી જોઈ શકતા હોય એને આ સારું પડે. અને એમાં પાછળ અનેક થડા છે જાહલમાં, નાગબાઈમાં, પણ અનેક મેં કીધું ને કે નેહડો હોય ને આવી રીતે એટલા થડા તો હોય જ. આ થડા વિશે આની શું પરંપરા છે? કારણ કે આપણે અમે તો દરરોજ ફરતા હોય તો ખ્યાલ હોય. આ થડાની માન્યતા વિશે થોડી વાત કરો. આ જે થડો છે ને વિજયભાઈ એ રાજાશાહી વખતથી બહુ જૂનો પ્રાચીન થડો છે. અને ચારણોના જ્યાં વસવસાટ વર્ષો પહેલાં જ્યારે થતા તો આપણું જે માલધારી જે જીવન હતું તો જ્યાં પણ વસવસાટ કરે તો નદી કાંઠે કરતા હોય, ત્યાં ઝૂંપડું બાંધતા હોય અને ત્યાં માતાજીને બિરાજમાન કરતા હોય. પછી જે સમય એમ થાય કે ભાઈ અહીંયા વરસાદ પાણી સારા છે તો ત્યાંથી જતા હોય છે અને ફરા ત્યાં રહી જતા હોય છે, બરાબર. એટલે એમનામાં માનો પ્રાચીન થડો એટલા વર્ષો જૂનો છે. અને પહેલાં ફરે આપણે ખેટલા દાદા બિરાજમાન છે જે આયુના આગેવાન કહી શકાય. પછી આવડમાં છે, મોગલમાં છે,
જાનલમાં છે, નાગબાઈમાં છે, ને ખોડિયારમાં છે. અત્યારે આપણે આટલા અહીં બિરાજમાન છે. અને ચારણની જે પરંપરા મુજબ જ છે, પ્રાચીન જૂનો થડો તે જે તમે જાણો છો એ. મેં કીધું ને અનેક રીતે ભક્તિ થાય. તો આઈમાની એક પરંપરા, સંન્યાસી સાધુની પરંપરા અલગ હોય, આઈમા હોય. તો આઈમાનો જે પરંપરા હોય છે ભક્તિની, એ કઈ રીતે હોય છે? આઈમા નાનપણથી આ ભક્તિમાં જોડાઈ જતા હોય છે, આપણે કોઈ મુશ્કેલી પડે એવી સહજ રીતે સમજવા માટે, તો એ કઈ રીતે આમાં એ કઈ રીતે સેવા ભાવથી જોડાતા હોય છે? એમાં વિજયભાઈ, આઈમામાં એવું છે કે સાધુ સંતોનો જે વિષય છે ને, એ ગમે ત્યારે એમ થાય કે ભાઈ મારે ભેગ પહેર લેવો છે તો સાધુ બની શકાય, સંત બની શકાય. અને કોઈ પણ આપણે ઓમ શાંતિ જે છે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય છે, ઓમ શાંતિ સંપ્રદાય છે, બ્રહ્મા કુમારી સંપ્રદાય છે, એમ જેવા અનેક ઘણા સંપ્રદાયો હોય છે કે જેનો જ્યાં વિચાર ધ્યેય હોય ત્યાં જઈ શકતા હોય છે. પણ આઈમાની જે ઉત્પત્તિ એમ જોવો ને તો જ્યાં ચારણ કુળમાં જ્યાં અવતાર લે તો આઈ જન્મે, બરોબર, આઈ બની ન શકાય, જન્મતી હોય. પણ આઈનું જીવન જ તમને બચપણથી જ એવું હોય કે તમને એમનેમ જ ખ્યાલ આવી જાય કે આમાં કંઈક અનોખી શક્તિનો વાસ છે એવો. એમાં આપણે એવું ન કહી શકીએ કે આઈમાં છે. અને કોઈ પણ દીકરી ચારણમાં બધી આઈ જ હોય છે. પછી એમના લગ્ન થઈ જતા હોય સંસારિક સંબંધમાં તોય એને આઈ જ ગણાય. અને કદાચ લગ્ન ન થયા હોય અને કુંવારી અવસ્થામાં હોય તોય પણ એને આઈ જ ગણાય. અને આઈ એક આઈ કહે, કોઈ માં કહે, કોઈ માતાજી કહે, બધું સંબોધન એક જ છે. સંત હોય, સાધુ હોય, સુરવીર હોય, દાતાર હોય, કે કોઈ પણ જેને કહેવાય કે અન્ય પ્રવૃત્તિ કરતા હોય, પણ એને જન્મ દેનારી એક માં જ હોય છે. કે જનનની જણ તો ભક્ત જણ, કા દાતા ને કા સુર, નેતર રેજે વાંજણી તારું મતરે ગુમાવીશ નૂર. એટલે કોઈ પણની પાછળ જન્મ દેવામાં તો માં પહેલી જ હોય છે ને. એટલે માનું પદ ગુરુએ અને ઈશ્વરે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. એટલા માટે અમારો એવી કોઈ સંપ્રદાય આઈની ન હોય કે ભાઈ કોઈને આઈમાં થવું હોય તો આ વસ્તુ કરવી પડે ને આ જગ્યાએ જવું પડે, એવી કોઈ સંપ્રદાય નહીં હોય. આ લોહીમાં જ આવતું હોય અને જન્મથી હોય. અને ખાસ તો એના બચપણથી જ એનું જીવન જ આખું અલૌકિક ને અનોખિત જ હોય કે ભાઈ આપણને ખ્યાલ આવી જાય કે આ કોઈ શક્તિ છે એમ. અનેક આઈમાં અથવા તો કોઈ સાધુ એવી જગ્યા ચારણ તો એમ કે આઈનું બાનું કોઈ ઓઢી ન શકે, આઈનો ભેડિયો અન્ય જ્ઞાતિના જે આઈમાં બનેલા હોય એ ઓઢી ન શકે, એવા પ્રશ્નો થતા હોય. હવે તો જે બીજે જ્ઞાતિમાંથી આઈમાં બનેલા હોય, મંદિર જગ્યા સંભાળતા હોય, એમને પણ અમે પ્રશ્ન કરેલો કે ભાઈ આઈમાનો ભેડિયો તમે શું કામ ઓઢેલો? આ તો ગઢવી ચારણો છે. તો તે એનો એક જ પ્રશ્ન હોય, અમને આ આઈમાં ઓઢાડેલું. હવે એને ઓઢાડનાર ચારણ જગદંબા હોય છે, કોઈ ચારણ મોટા આઈમાં હોય એ જ હોય છે. એક બાજુ એ પણ થાય પ્રશ્ન કે ઓઢાડે છે ચારણ જગદંબા. આ મુદ્દા વિશે થોડીક છણાવટ કરો. એટલે એવું કોઈ હોતું નથી કે ભેડિયો આઈ ચારણમાં જ આદિ અનાદિથી હોય છે. અને આમ જોવો ને તો ક્ષત્રિયએ બધાને ભગવાનને જન્મ આપ્યો છે. શ્રી રામ લ્યો, કૃષ્ણ લ્યો, અને જગદંબા એ બધી ચારણમાં જન્મી છે. પણ અત્યારે વાક વિવાદ પ્રમાણે બધા એવું કહેતા હોય કે ભાઈ ચારણ સિવાય આઈ ન હોય ને એને ભેડિયો ન ઓઢાય ને બાનું ન ઓઢાય. પણ એવું નથી હોતું. જો જેનું મન ચોખ્ખું હોય, જેનું દિલ ચોખ્ખું હોય, જેનો હૃદય ચોખ્ખો હોય, આઈ જ જેને માને એના જ હૃદયે વહવું છે તો તમે તો ના નથી કહી શકવાના ને. આની ઉપર તો પાબંધી કોણ મારી શકે? હું તમારા ઉપર મારી શકું, કોઈ ભગવતી ઉપર તો ન મારી શકે. અને એની નાનપણની શ્રદ્ધા હોય, એનો વિશ્વાસ હોય, એનું ભજન ભક્તિ હોય. દાખલા તરીકે આપણે મીરાબાઈ લઈ લો તો એને બચપણથી જ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તો આપણે એવું તો ન કહી શકીએ ને કે ભાઈ એ કૃષ્ણ ભક્તિ ન કરી શકે, બરોબર. જેની શ્રદ્ધા વિશ્વાસ જ્યાં જોડાયેલો હોય ત્યાં એનું ધ્યેય ત્યાં જ હોય. અને એમાંય માની કૃપા હોય ને તો જ એનું બાવડું ચાલે, એના હૃદય અને મનમાં વસતા હોય છે. અને આ તો એક તમે જોવો ને તો એક કહેવત છે કે માનો તો ગંગા મૈયા નેતર વેતા પાણી, બરાબર. આ માનો તો લુગડું છે અને માનો તો માં છે, બરાબર. એટલે એવું હું તો કાંઈ વિચારતી નથી. અને દરેક કોઈ પણ બીજી જ્ઞાતિમાંય જે માતાજીનું પાત્ર છે તો એક સ્ત્રી પાત્ર હોય છે તો એક માની ભૂમિકા ભજવતા હોય છે. અને એમાંય અન્ય સમાજને કે 18 વર્ણને એમાં કંઈક એવું દેખાતું હોય તો જ એને માં કહેતા હોય ને. હા, એમ તો ત્યાં આવતા હોય ને કહેતા. અને એને એ ઠીક. બીજા નંબરમાં કે જેનું ભજન કરે છે ને એને જ ખુદ એના આશીર્વાદ હોય ને એના જ ચરણમાં હોય તો પછી એમાં ક્યાં બીજી વાત છે?
પણ એક છે કે ભાઈ આઈનું આ જે ભેડિયાનું છે પરંપરા એ નિભાવવા પાછી આવડવી જોઈએ. જે માની ભક્તિની જે છે ને કે આ તો ભાઈ સૂકા લાકડા છે, માં જગદંબા અલૌકિક શક્તિ છે, એ બધું આવડવું જોઈએ. એટલે એવું કશું હોતું નથી. ભક્તિ તો કોઈ પણ કરી શકે, એવો ક્યાંય સ્ટે નથી માર્યો કે ભાઈ બીજા વરણમાં ભક્તિ ન કરી શકે ને આજ કરી શકે, એમ એવું નથી હોતું કંઈ. માતા અહીંયા અનેક કાર્યક્રમો પણ થાય છે અને ધામ હોય ત્યાં સ્વાભાવિક છે. રામચરિત માનસ હોય અથવા તો રામકથા હોય, શિવકથા, અનેક કથાઓ થતી હોય. અહીં પણ તાજેતરમાં અનેક કથાઓ થતી હોય છે. વાર્ષિક કાર્યક્રમો પણ થતા હશે. કયા કયા કાર્યક્રમો થાય? વાર્ષિક પાઠોત્સવ હોય, પછી કોઈ જન્મદિવસ માનો આવતો હોય કે અથવા મારો જન્મદિવસ હોય તો છે છોકરા કાર્યક્રમ બધા બાળકો રાખતા હોય એ હોય, બટુક ભોજન, હવન, અનુષ્ઠાન. પછી એમ થાય કે કોઈ કથા કરવી છે, હમણાં 5મા મહિનામાં રામકથા કરી હતી, એટલે એવી રીતના અન્ય પ્રવૃત્તિ ચાલુ જ હોય. કે એમ થાય કે ભાઈ આ કરવો છે પ્રસંગ તો હોય કથા, બટુક ભોજન, જમણવાર, કોઈ પણ વગેરે. એમ એવું કાંઈ ફિક્સ નહીં કે ભાઈ આ જ કરવું એવું. એમ થાય કે ભાઈ આ કરવું છે તો કરી ખરા. સેવક સમુદાય હા કઈ વિચારણા કરે? મને એમ થાય કે છોકરા મારા રાજી ને એટલે મોગલ રાજી. બસ છોકરાને રાજી રાખવાના. છોકરા એમ કે માં આમ કરું છું, એમ કહું હા કરો. ઈ રાજી તો હું રાજી, હું રાજી તા બેઠી રાજી. આમાં ખૂબ આનંદ આવ્યો સંવાદની અંદર. સમાજ માટે એવો કોઈ પ્રેરક સંદેશો હોય ને કે હું ભૂલતો હોઉં તો આપની પાસે સમય છે, કંઈ એવો ખાસ માહિતી આપવી તો આપી શકો. હું તો સમાજને કે બધાને એ કહેવા માગું વિજયભાઈ કે દરેકના ઘરે એક દીકરી હોવી જરૂરી છે, બરાબર. અને દીકરી તુલસી ને ગાય, કદાચ દીકરી નહીં હોય, એના ભાગ્યમાં ન હોય તો દીકરી નહીં હોય. પણ હું તો એવું કહું, કોઈ ગરીબ માણસ હોય, આડોશી પાડોશી તમારા નજર ધ્યાનમાં હોય તો તમે એને 2 દીકરી હોય તો તમે કોઈ પણ એક દીકરીને દત્તક લઈને કન્યાદાન કરી શકો. એ શ્રેષ્ઠ દાન છે, બરાબર. કે તળાજામાં વીર એભલવાળા, બરાબર, એને જ્યારે પુત્ર કામશી યજ્ઞ કર્યો ત્યારે એવું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે કન્યાદાન કરો તો તમારી અહીંયા પુત્રનો જન્મ થાય. તો અને જે આશીર્વાદ તમને અંદરથી જે દઈ શકે ને એનું કોઈ ઉત્થાપન ભગવાને ન કરી શકે. તો દીકરી માટે તો ખાસ, અને જેને ઘરે દીકરી હોય વિજયભાઈ, એનો મારે ખાસ સંદેશ એ છે કે કોઈ પણ દીકરી હોય એને એના કુળની, ઉંબરાની, એના બાપની, એની બધી મર્યાદા એને જાળવવી જોઈએ. કે આવનારી પેઢીમાં આ કળિયુગમાં કે ભાઈ હું તો એમ કહું નાઈત વગર ભાઈત ન પડે. બને ને ત્યાં સુધી કોઈ 18 વરણમાં કોઈ પણ નાઈત હોય, પણ જો એની જ નાઈતમાં એના મા બાપની હાજરીથી, રાજીપાથી જો લગ્ન કરે તો બહુ ખુશી થવા જેવી વાત છે. હું આ સંદેશ આપું છું. અને દરેક મા બાપને એ સંદેશ છે કે ભાઈ તમારી દીકરી જ્યારે સમજુ થાય, ઉંમર લાયક, તમને એમ થાય કે હવે આ બધી રીતે આનામાં સમજણ છે, તો એ દીકરીને તમે બેસાડો. મા બાપ બેસી અને એના પગ ચરણ ધોવો અને કંકુ ચાંદલો ચોખા કરો. તો એ દીકરી એ જે પ્રવૃત્તિને વાતાવરણ જોશે ને તો એને આમ ધાસકો એવો પડી જાય કે ઓહો મારા બાપને મારી માં ઉઠીને જો આ કરે છે તો મારે આ કુળની આબરૂ ન ઓળંગવી જોઈએ, આ ઉંબરો ન ઓળંગવો જોઈએ. તો દરેક મા બાપને આવો સંદેશ ખરો. અને દીકરી છે એ લક્ષ્મીનું રૂપ છે, શક્તિનું પ્રતીક છે, નારી નારાયણી જ છે. તો માં મોગલને ભજો, કોઈ ખોડલ, જે જેની કુળદેવી હોય, તમે દીકરીમાં જોવો તો તમને માં જગદંબાનું જ રૂપ દેખાય. અને હું તો ખુદ માનું છું, મને જગદંબા જ દેખાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ આઈમાં. આજે અમારે કાર્યક્રમમાં કે વાણી રૂપી 2 પુષ્પો, આપણી પાસે ઘણું હોય પણ આપણે સમયની પાબંદી હોય. 5 વાણીમાંથી લોકોને પ્રેરણા મળે ને તો અમારો ધક્કો વર્ષો છે. અમે તો એવા હેતુ સાથે આવતા હોય. આઈમાં અમારા કાર્યક્રમમાં આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર.